26 जनवरी को गणतंत्र दिवस का राज्य स्तरीय समारोह वाव थराद जिले के थराद में होने जा रहा है। वहीं गुजरात राज्य योग बोर्ड के तत्वाधान में थराद सब जेल के अंदर फिट वाव थराद के तहत एक योग कैंप चलाया जा रहा है, जिसमें जिला स्वास्थ्य अधिकारी श्री डॉक्टर जयपाल साहब थराद सब जेल में मौजूद रहे और कैदियों को सही मार्गदर्शन दिया और शारीरिक और मानसिक स्वास्थ्य के लिए योग का महत्व समझाया, जिसमें जेलर श्री डी देसाई भी मौजूद है। कैंप का संचालन योग कोच डॉक्टर रितेश भाई प्रजापति, जीतू भाई प्रजापति और जिला समन्वयक दशरथ भाई सोनी ने किया। थराद से देव भाटी की रिपोर्ट। भावना અને કહેવાય ને કે સરકારી નોકરી તો બધા કરતા હોય, પરંતુ જે આ રીતે સંત કક્ષાના વ્યક્તિ અમે ગણીએ આરોગ્યમાં એવા ડૉક્ટર જયપાલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાહેબનો પણ સંદેશ છે કે આપણે જ્યારે રાજ્ય સરકારે આ યોજના કરી છે કે જેલમાં જઈને કેદી સુધારણા કાર્યક્રમ આપણે વચ્ચે આપણા જેલર સાહેબ ડી દેસાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા, તો સવારે નિયમિત योग પ્રાણાયામ કરવા જોઈએ। મેં જે પ્રમાણે કહ્યું કે આપણો શારીરિક અને માનસિક વિકાસ થાય છે योग પ્રાણાયામથી, આપણા વિચારો સુધરે। જે ભૂલ થવાની હતી થઈ ગઈ, પરંતુ હવે પછી ભૂલ થાય નહીં। અને આપણે આપણા આ તમારા કાર્યકાળ દરમિયાન સવારથી સાંજ સુધીનો તમને સમય મળે છે, તો આપણી ઋષિ પરંપરા મુજબ આપણને જે યોગની ભેટ મળી છે, योग प्राणायाम અને ધ્યાન। અષ્ટાંગ યોગની અંદર 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। યમના પણ 5 નિયમ છે: સત્ય, અહિંસા, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ। એ 5 નિયમ પાળ્યા પછી નિયમના 5 નિયમ છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન। આ 10 નિયમો પાળ્યા પછી આપણે આસન કરાય। આસનમાં આપણે ઊભા ઊભા કરવાના આસન આપણે કરીએ છીએ, બેઠા બેઠા કરવાના, પેટ ઉપર, પીઠ ઉપર, માથા ઉપર, અલગ જીવજંતુ જેવા, પશુ જેવા, પક્ષી જેવા, પ્રાણીઓ જેવા, વૃક્ષો જેવા અલગ અલગ પ્રકારના આસનો છે। ત્યારબાદ પ્રાણાયામ। પ્રાણ આપણા શરીરની અંદર છે ત્યારે આપણા શરીર જીવતું શરીરમાં ગણાય। ઓક્સિજન વગર આપણે જીવી શકીએ નહીં, 4 મિનિટ જીવી શકીએ નહીં। તો પ્રાણાયામ કરીએ એટલે આપણને શારીરિક માનસિક ફાયદો થાય, શરીર આપણું બોડી રિચાર્જ થાય અને પ્રાણ વગર આપણું જીવન શક્ય નથી, પ્રાણવાયુ વગર પણ આપણું જીવન શક્ય નથી। પ્રત્યાહાર, ધારણા, કોઈ એક અંગમાં ધ્યાન ધારણ કરીએ, પછી ધ્યાન લાગે અને સમાધિની અંદર પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરની પ્રાપ્તિ થાય। આ આપણા યોગના 8 અંગો અષ્ટાંગ યોગ। પતંજલ યોગ શાસ્ત્રની અંદર પતંજલ ઋષિએ આ પ્રમાણે અષ્ટાંગ યોગ આપણને કહ્યો। તો હું આપણા ડૉક્ટર જયપાલ સાહેબને વિનંતી કરીશ કે કેદી ભાઈઓને સાહેબ 2 શબ્દો કહેશું। બધાને નમસ્કાર। આપણા આ 26મી જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિન જે ઉજવીએ છીએ એ આ વખતે રાજ્ય કક્ષાનો આપણો નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ, એ 26 તારીખે ઉજવવા જઈ રહ્યો છે। એમાં આદરણીય મુખ્યમંત્રી સાહેબ, મહામહિમ રાજ્યપાલ સાહેબ અહીંયા પધારવાના છે। તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે, ગરિમામય રીતે એની ઉજવણી થાય એવો પ્રયાસ છે। આદરણીય કલેક્ટર સાહેબ, આમાં ડૉક્ટર રિતેશભાઈ સાહેબે કીધું એમ સાહેબનો અભિગમ એ ઋષિ જેવો જ છે। આપણા કલેક્ટર સાહેબ છે ઋષિ જેવા છે, એમનો અભિગમ એવો છે કે આ યોગનું, પ્રાણાયામનું જે આપણી ઋષિ સંસ્કૃતિ છે એ લોકો સુધી પહોંચે અને કેદી ભાઈઓ જેમને આપણે એમના સુધી આ પહોંચાડીએ, એમને આ સંદેશો આપીએ, આ સંદેશો જાણતા થાય તો જીવનમાં ઉતારે। અને સાહેબે કીધું નાની મોટી ભૂલ થઈ શકે, થઈ ગઈ હોય પણ આપણે ભવિષ્યમાં ન કરીએ એવો અભિગમ છે। સમાજની સેવા કરવાના ઘણા રસ્તા છે। આપણે તનથી, મનથી જે આપણી પાસે ઉપલબ્ધ છે, જે લોકો પાસે ધન છે ધનથી કરે, આપણે તનથી કરીએ, કોઈ મનથી કરે। આપણે કોઈનું ખરાબ ના ઈચ્છીએ, સૌનું ભલું થાય પછી આપણું ભલું થાય એવી આપણી ભાવના રાખીને અભિગમ છે। તો ઉપરવાળો આપણને બધું આપે, આપણે બીજાનું ભલું ઈચ્છશું તો આપણું ભલું થશે। આપણે આ જે પ્રાણે છે આ પ્રાણે મનમાં લઈ આજુબાજુ જે પણ છે, આપણા ભાઈઓ છે, બહેનો છે, પશુ છે, પક્ષીઓ છે, બધા પ્રત્યે સ્નેહભાવ રાખીએ, આપણાથી થતી બધાને મદદ કરીએ। આપણાથી કોઈને મદદ ના થાય તો કંઈ વાંધો નહીં, આપણાથી કોઈ નુકસાન ન થાય એ પણ એક મોટી વસ્તુ છે। દેશ સેવામાં આપણે
સમર્પિત હોઈએ. નાનું મોટું જાય દેશ માટે કોઈ આહવાન આવે કે તમારે ભાઈ આ કરવાનું છે, આપણે સાથે રહી ખભે ખભા મિલાવી અને દેશની સેવા કરીએ, એકજૂટ રહીએ. અને જે આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે જે શીખવામાં બધું આવ્યું છે, સંસ્કૃતિ પણ આપણા ધર્મ પ્રમાણે એ બધું આપણા જીવનમાં ઉતારીએ તો આપણું કલ્યાણ થાય, આપણા કુટુંબનું થાય, ગામનું થાય, શહેરનું થાય, જિલ્લાનું થાય, રાજ્યનું થાય, રાષ્ટ્રનું થાય અને આપણું રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને. સાહેબશ્રીએ બહુ સરસ વાત કરી. આ પ્રમાણે આપણે આપણા જીવનો ઉતારીશું.